ચાલો આજે વિડિયો નંબર 3 માં સંખ્યા પરિચય અંતર્ગત પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઇન્ટીજર્સ ની સમજ મેળવીએ। ડીપ માં જઈએ એ પહેલા ગણિત માટે જરૂર કહીશ કે સમજો રીત મળશે જીત। કોમન વિડિયો છે એટલે ધોરણ 6 થી 10 માટે ઉપયોગી થાય એ રીતે સેટ કરીને આગળ વધીએ। તો ત્રીજા વિડિયોની અંદર ત્રીજો ટોપિક છે મારો પૂર્ણાંક સંખ્યાઓ, અંગ્રેજીમાં એને કહેજો ઇન્ટીજર્સ। હવે જુઓ આ 0 ની ડાબી બાજુ, 0 ની જમણી બાજુ, હા 0 થી ડાબી બાજુ જાઓ એટલે -1 -2 -3 છેડો નથી એટલે અનંત। 0 ની જમણી બાજુ આવો ધન પૂર્ણાંક 1 2 3 અનંત। 0 ની ડાબી બાજુ ઋણ, 0 ની જમણી બાજુ જ્યારે ધન સંખ્યાને તમે સેટ કરો છો ત્યારે બને છે પૂર્ણાંક સંખ્યાઓ, મતલબ ઋણ 0 ધન। એને સંકેતમાં I વડે કહેજો અથવા Z વડે પણ બતાવાય છે, જર્મન ભાષાનો શબ્દ છે ઝેલેન। તો ગણની અંદર અનંત -3 -2 -1 0 1 2 3 અનંત। એમાં આ માઇનસ છે, આ પ્લસ છે, 0 માટે કહી દેવાનું ધન પણ નથી ને ઋણ પણ નથી। ઓકે, ડાબી બાજુ જાઓ છો તો છેડો નથી ને, છેડો નથી એટલે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા નહીં મળે, સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ નહીં મળે, અસંખ્ય છે, અનંત છે। ઓકે બસ હવે થોડુંક ટ્રીક વાળું જોઈએ કે ભાઈ બે પૂર્ણાંકો વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યા છે એ જાણવું હોય તો 52 ટ્રીક માટે જ્યાં a નાનો અને b મોટો। તો ચાલો કલ્પના કરીએ કે બે પૂર્ણાંકોમાં એક પૂર્ણાંક મારી પાસે -8 અને બીજો 15 છે। તો -8 તમને ખબર છે ને 0 ની તમે ડાબી બાજુ જાઓ એમ સંખ્યાનું મૂલ્ય નાનું થતું જાય એટલે -8 એ નાની સંખ્યા બનશે એટલે આપણો બનશે a। b બરાબર આપણે લઈશું 15, તો b ની જગ્યાએ 15 માઇનસ ના માઇનસ, a ની જગ્યાએ 8 ન મૂકતા -8 આવે -1, 15 ના 15 ઓછે ઓછે વત્તા 8 ના 8 -1 ના -1, 15 ને 8 23 -1 ના -1, 23 માંથી -1 બાદ કરો એટલે 22 વધે। આ થઈ ગયું તમારું અને મારું સીધું કેલ્ક્યુલેશન। પણ હવે રિયાલિટી ચેક કરીએ કે ભાઈ 22 થાય છે। તો ચાલો સૌથી પહેલા આપણે -8 અને 15 ને હટાવી દઈએ, હવે 22 થવા જોઈએ। -7 6 મેં ક્રમમાં લખ્યા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 વાવ, ધીસ ઇઝ રાઈટ। તો આ ટ્રીક તમને ઉપયોગી થશે દરેક જગ્યાએ જ્યારે તમે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ આપી હોય અને એમની વચ્ચે કેટલી સંખ્યાઓ બેઠી છે એ જાણવા માટે। વિડિયો નંબર 4 આવી રહ્યો છે ટૂંક સમયમાં, પણ વિડિયો નંબર 3 સુધી અપડેટ આપી દેજો તમને કન્ટેન્ટ કેવું લાગે છે એ જણાવીને। થેન્ક યુ, જય હિન્દ।